हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार, हूँ ओझा फाल्गुन तमारू ओझा क्लासेस चैनल में स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, चैनल पर पहली बार तो चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो, जेथी आवनार यूजफुल विडियो तमारा सुधी झड़पथी पहोंची सके। तो विद्यार्थी मित्रों, आज धोरण 8 में स्वाध्याय 4.2 में नो आपणे प्रश्न नंबर 1 जोवा जई रह्या छे। અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાની યાદી બનાવો। બરાબર, શું કરી રહ્યા છે આપણે? પ્રયોગમાં શક્યતાઓની યાદી બનાવવાની છે। પહેલું છે ફરતું ચક્ર પ્રશ્ન પૂછ્યું છે અને બીજું પૂછ્યું છે એક સાથે બે સિક્કા ઉછાળવાનું પૂછેલું છે। બરાબર, તો આકૃતિમાં તમને આપેલું છે, અહીંયા એ આપેલું છે, અહીં બી આપેલું છે, અહીં સી, ડી અને એ। બરાબર, આવી રીતે ચક્ર આપ્યું છે। तो हवे आपणे एना जवाब लखशुं। जवाब एमां पहलो नंबर छे चक्र फेरवता मळता परिणामोनी शक्यता। बराबर, ओके। शू पहला आपणे शोध्युं कि चक्र फरे छे तेना परिणामोनी शक्यताओ केटली छे। बराबर, तो आकृतिमांथी आपणे जोईए तो सौप्रथम आपणे ए देखाय छे तो आपणे ए लख्युं, पछी बी पण परिणाम आवे तो बी पण लखो, सी पण आवशे अने डी। राइट, एटले आपणे चक्र फेरवता मळता परिणामोनी संख्या ए, बी, सी अने डी मळे छे। बराबर, आ पहेलानुं सोल्यूशन। हवे जवाब बीजो छे, एनी अंदर आपेलो छे बीजानुं सोल्यूशन। एक साथे बे सिक्का उछाळता। बराबर, एक साथे बे सिक्का उछाळता मळता परिणामोनी शक्यताओ। बराबर, हवे सिक्को होय आपणे एने उछाळीए तो आपणे शुं मळे? राइट, जेम के आपणे आ सिक्को छे। बराबर, 1 રૂપિયાનો सिक्को होय तो एनी अंदर शुं होय? हेड होय अने टेल पण होय। बराबर, तो आपणे एक साथे बे सिक्का उछाळवाना छे। हेड एटले शुं कहेवाय एने? हेड बराबर कांटो। हेड एटले शुं कहीशुं आपणे? हेड एटले आपणे कहीशुं छापा लखशुं। हेड एटले छापो अने टी एटले शुं थशे? कांटा। राइट, हेड एटले छापा, टी एटले कांटो। बराबर, ओके। तो चलो हवे आपणे एक साथे बे परिणाम मेळववाना। हेड एटले छापा थशे ने टेल एटले कांटा थशे। बराबर, तो हवे आपणे लखीए एक साथे बे सिक्का उछाळीए तो शुं परिणाम मळे? आपणे लखवानुं हेड ए मळे એટલે કે છાપાય મળે, ટેલ એટલે કે કાંટાય મળે, છાપાય મળે અને કાંટાય મળે। રાઈટ, પછી બીજું પરિણામ છે हेड અને हेड મળે, કાં તો બંને શું મળે? છાપાય મળી શકે। બરાબર, એક સાથે સિક્કો ઉછાળે। કાં ટેલ हेड મળે, કાંટો અને છાપાય મળે અને શું મળે? ટેલ અને ટેલ એટલે કે તમને કેટલા મળશે? કાંટો અને કાંટા મળશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમને એક સાથે બે સિક્કા ઉછાળતા પરિણામોની સંખ્યા કેટલી મળે છે? ટોટલ 4 પરિણામ મળે। हेड અને ટેલ મળે, हेड મળશે, ટેલ हेड મળશે અને ટેલ મળશે। બરાબર, રાઈટ। તો આ રીતે તમારો પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન પૂરું થયું અહીંયા। बराबर, बीजो प्रश्न है पासाने फेंकवाथी मळता परिणामोनी मददथी नीचेना पैकीनी घटना बनवानी शक्यता। राइट, पासो एटले के डाइस जे आपणे साप सीढ़ी के लूडो में रमता होय। बराबर, एक पासा में केटला परिणाम मळे? एक पासा पर 6 अंक होय। केटला होय पासा पर? जे पासो छे एना पर केटला अंक होय? 6 अंक होय।
રાઈટ। હવે નીચેના પૈકી ઘટના બનવાની શક્યતા જણાવો। બરાબર, પહેલું કીધું છે અવિભાજ્ય સંખ્યા। બરાબર, બીજો પ્રશ્ન પૂછ્યો છે અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા। એની અંદર પૂછ્યું છે કે બીજાની અંદર એ કરીને પ્રશ્ન પૂછ્યો છે 5 કરતાં મોટી સંખ્યા, અને બીજાની અંદર બી કરીને પૂછ્યું છે 5 કરતાં મોટી ના હોય તેવી સંખ્યા। બરાબર, તો આપણે પાસો ફેંકીએ એટલે આપણે 6 સંખ્યા મળે। તો આપણે જવાબમાં લખીએ પાસા ઉપરના અંક। બરાબર, તો આપણે કહીએ કે પાસા ઉપરના અંક શું હોય? 1 થી 6 હોય તો 1 2 3 4 5 અને 6। બરાબર, હવે શક્ય પરિણામ કેટલા? તો શક્ય પરિણામ કોઈ પણ આવી શકે, તો એ પણ શું આવશે? જે પાસા પર અંક લખ્યા એ જ લખશું ઉપરથી, કે શક્ય પરિણામ 1 પણ મળે, 2 પણ અંક મળે, 3 પણ મળે, 4 5 અને 6 મળે, કોઈ પણ પરિણામ મળી શકે છે। બરાબર, હવે આમાંથી શોધવાની છે અવિભાજ્ય। પહેલો પ્રશ્ન શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા। તો અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના 2 અવયવ પડતા હોય તેને આપણે શું કહીએ? અવિભાજ્ય સંખ્યા કહેશું। બરાબર, જેમ કે 2 છે તે શું થશે? અવિભાજ્ય સંખ્યા। 3 પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા। અને 5 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। તો અવિભાજ્ય સંખ્યા કઈ મળી? 2 3 અને 5। બરાબર, રાઈટ। હવે આપણે પહેલાનો પ્રશ્ન છે, પહેલાની અંદર એનો અવિભાજ્ય સંખ્યા મળવાના શક્ય પરિણામો। તો શું કીધું? અવિભાજ્ય સંખ્યા મેળવવાના શક્ય પરિણામો કેટલા? તો આપણે ઉપરથી જતું તે જ લખશું। શું હતું? 2 3 અને 5। તો લખવાનું 2 3 અને 5 મળે છે। બીજું અવિભાજ્ય, પહેલાની અંદર બીજું અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા। તો બી કરીને લખવાનું અવિભાજ્ય ના હોય તેવી સંખ્યાના પરિણામો। તેવી સંખ્યાના પરિણામો। તો હવે 2 3 5 છે તે અવિભાજ્ય સંખ્યા છે, તો કઈ સંખ્યા વધી? તો કે 1 વધી। પછી જો 2 તો છે અવિભાજ્ય ના હોય તેવી પૂછી છે, તો શું વધ્યું આપણી પાસે? 4 વધી, અને છેલ્લે કઈ વધી? 6। કે અવિભાજ્ય સંખ્યા કઈ નથી? તો કે 1 4 અને 6। બરાબર, અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંખ્યા છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, ઓકે। હવે આપણે જોશું પછી બીજું કીધું છે 5 કરતાં મોટી સંખ્યા। બરાબર, બીજો પ્રશ્નની અંદર આપણે સેકન્ડ નંબર છે એની અંદર આપણે એ, તો 5 કરતાં મોટી સંખ્યા કઈ છે? તો 5 કરતાં મોટી સંખ્યાનું શક્ય પરિણામ એક જ આવે। શક્ય પરિણામ 6 છે। બરાબર, 5 કરતાં મોટી સંખ્યા એક જ આવે, કઈ આવે? 6 આવે। બરાબર, હવે બીજો પ્રશ્ન છે 5 કરતાં મોટી ના હોય તેવી સંખ્યા। હવે 5 કરતાં મોટી ના હોય તેવી સંખ્યા મેળવવાના શક્ય પરિણામ। તો આપણે પાસા પર 5 કરતાં મોટી ના હોય આપણે પૂછ્યું, શું કીધું છે? મોટી
ના હોય તો 5 કરતાં મોટી સંખ્યા કઈ ના હોય તો 1 થી 5 આવશે 5 નો પણ સમાવેશ કરવાનો 5 કરતાં મોટી ના હોય ત્યારે શું કરવાનો 5 નો પણ સમાવેશ કરવાનો કારણ કે 1 બરાબર 2 3 4 અને 5 બરાબર ઓકે જ્યારે પણ કીધું 5 કરતાં મોટી ના હોય તો 5 નો સમાવેશ કરવાનો બરાબર 6 કરતાં મોટી ના હોય તેવી સંખ્યા પૂછી હોય તો 6 નો સમાવેશ કરવાનો બરાબર એટલું ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો ઓકે ઓકે હવે ત્રીજો પ્રશ્ન છે સંભાવના શોધો પ્રશ્ન 1 ની આકૃતિમાં દર્શક કાંટો અને વૃત્તાંશ ડી પર સ્થિર થાય છે બરાબર એટલે આકૃતિ એ આપણે દોરી છે રફલી એ બી સી ડી અને એ તો વૃત્તાંશ ડી પર શું થાય છે કાંટો સ્થિર થશે એટલે અહીંયા કાંટો કેવો થઈ જશે અહીંયા સ્થિર થઈ જશે તો આપણે લખવાનું જવાબમાં કે ફરતા ચક્ર પર અહીંથી જ લખવાનું ફરતા ચક્ર ઉપર વૃત્તાંશ ફરતા ચક્ર વૃત્તાંશ પર કેટલા છે 5 છે કેટલા ફરતા ચક્ર પર વૃત્તાંશ 5 છે કેટલા 1 2 3 4 અને 5 છે તો ફરતા ચક્ર પર વૃત્તાંશ કેટલા આપેલા છે 5 છે અને એમાં કઈ કઈ વસ્તુ દર્શાવેલી છે એ બી સી ડી બરાબર શું દર્શાવ્યું છે જે એ બી સી અને ડી દર્શાવે છે બરાબર આકૃતિમાંથી જ લખવાનું ઓકે આ એ દર્શાવ્યો છે આ બી સી અને ડી દર્શાવે છે ડી દર્શાવતો એકમાત્ર વૃત્તાંશ છે આ ડી છે શું છે ડી દર્શાવતો માત્ર એક જ વૃત્તાંશ છે ઓકે તો શક્ય પરિણામ કેટલા ડી કેટલા છે આમાં ટોટલ કેટલા પરિણામ છે 1 તો શક્ય પરિણામ શું આવશે ડી માટેના પરિણામ શક્ય પરિણામ 1 આવશે બરાબર શક્ય પરિણામ 1 છે કુલ પરિણામો કેટલા તો કુલ પરિણામો કેટલા છે આપણી પાસે આકૃતિમાંથી જોવાનું 1 2 3 4 અને 5 તો કુલ પરિણામો આપણી પાસે 5 છે માટે દર્શક કાંટો રાઈટ આકૃતિમાં લખ્યું હતું દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય તેની સંભાવના બરાબર તેની સંભાવના તો શક્ય પરિણામ કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો કે 1 અને કુલ પરિણામો કેટલા છે તો આપણે હમણાં શોધ્યા હતા 5 તો 1/5 બરાબર તો સ્થિર થાય તેની સંભાવના કેટલી આવશે 1/5 થશે બરાબર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે બીજો પ્રશ્ન સારી રીતે ચીપેલા 52 પત્તાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે કેવો હોવો જોઈએ એકો હોવો જોઈએ બરાબર તો આપણને અહીંયા કીધું છે જો પત્તા હોય ને એમાં શું હશે તો કે જે જોકર રાજા અને રાણી એના કેટલા પત્તા હોય ટોટલ 12 પત્તા હોય બરાબર પછી છે એકાના કેટલા હોય 4 હોય રાઈટ બી જે દૂડી હોય છે એના 4 ત્રીડીના 4 રાઈટ ચોકાના 4 પંજાના 4 છઠ્ઠો હોય એના 4 હોય 7ના 4 હોય 8ના પણ શું હશે 4 હશે રાઈટ 9ના 4 અને 10ના કેટલા હશે 4 પત્તા હશે રાઈટ
तो टोटल केटला थाय 10 चौकू केटला थई जशे अहींया 4 दाण केटला थई गया 40 पत्ता थई गया अने बीजा केटला पत्ता हता 12 એટલે કેટલા પત્તા થઈ ગયા 52 પત્તા થઈ ગયા બરાબર રાઈટ આ આપણું એક રીતનું સમજાયું બરાબર રાઈટ કે જોકર રાજા અને રાણીના 12 પત્તા હોય છે બરાબર ઓકે તો હવે લખવાનું કે પત્તાની કુલ સંખ્યા બરાબર કેટલા 52 ओके आपने केटली कीधी छे पत्तानी कुल संख्या 52 शक्य परिणाम पण केटला मळे तो शक्य परिणाम पण केटला मळशे आपने 52 ज मळे शक्य परिणामोनी संख्या पण केटली 52 राइट कुल संख्या पण 52 मळे पत्तानी अने शक्य परिणामोनी संख्या पण केटली मळे 52 हवे आपने कीधुं छे के एक पानु यादृच्छिक रीते पसंद करो ते एको होय तो 52 पत्ता में कुल केटला एका होय 4 एका होय बराबर आपने खबर ज छे के जे एको छे केटला हशे 4 होय छे तो एका मेळववाना शक्य परिणामों एको मेळववाना शक्य परिणामों केटला तो तमारी पासे 4 होय तो 4 थी वधारे शक्य नथी बराबर एकाना 4 पत्ता तो 4 परिणाम मळे ओके तो हवे लखवानुं के एको मेळववानी संभावना एको मेळववानी संभावना केटली तो आपने केटला मळे छे 4 मळे छे अने कुल परिणाम केटला मळे छे कुल परिणाम केटला छे शक्य परिणामों संख्या 52 तो 4 ना छेदमां 52 तो आपणे शुं करीए तो 4 एका 4 अने 13 चौकू 52 तो 4 4 केन्सल करो तो जवाब शुं वधे 1 ना छेदमां 13 1 ना छेदमां 13 वधे विद्यार्थी मित्रों हवे सी करीने छे लाल सफरजन मेळववानी शक्यता केटली छे तो अहींया छे ग्रीन छे रेड ग्रीन रेड अने ग्रीन बराबर एटले के लीलो छे ओके पण आपणे शुं शोधवानुं छे लाल सफरजननी संख्या शोधवानी छे आकृतिमां तो सफरजन कुल केटला छे 1 2 3 4 5 6 ने 7 तो लखवानुं सफरजननी कुल संख्या बराबर 7 ओके हवे सफरजननी कुल संख्या 7 छे तो परिणाम पण केटला मळे शक्य परिणामोनी संख्या पण केटली मळे विद्यार्थी मित्रों 7 मळे बराबर कई रीते जो 1 2 3 4 5 6 7 सफरजननी संख्या पण 7 छे अने परिणामोनी संख्या पण 7 ज मळे हवे आपणे कीधुं छे के लाल सफरजन तो लाल सफरजन गणो आपणे रेड कया छे रेड एटले लाल बराबर रेड एटले आर एटले लाल छे राइट आपणे लाल सफरजन शोधवाना छे 1 2 3 अने 4 तो लखवानुं आ सफरजनमा 4 लाल सफरजन छे ओके 4 केवा छे लाल सफरजन छे ओके तो हवे लखवानुं लाल सफरजन मेळववाना शक्य परिणामों केटला केटला देखाय छे विद्यार्थी मित्रों लाल सफरजनना 4 जे आपणे उपर शोध्युं हतुं ओके तो हवे एनी आपणे शुं शोधवानी छे संभावना शोधवानी छे
તો લાલ સફરજન મેળવવાની સંભાવના તો કુલ કેટલા હતા? શક્ય પરિણામો કેટલા છે? 4. શક્ય પરિણામ 4 અને કુલ પરિણામ કેટલા? કુલ એટલે કે કેટલી સંખ્યા આપેલી છે તે ગણવાના. તો સફરજન મેળવવાની સંભાવના 4 અને કુલ પરિણામ કેટલા છે? 7. તો 4/7. બરાબર, 4/7. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને તરત સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.